વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી નવી એસટી બસો શરૂ કરાઈ છે। 7 નવી એસટી બસનું ધારાસભ્ય કેયુર રોકડિયાએ પ્રસ્થાન કરાવ્યું। પાદરા નિઝામપુરા ડીસાની બસ આજથી શરૂ થઈ। વાઘોડિયા નિઝામપુરા અંબાજીની બસ આજથી શરૂ થઈ। કરજણ નિઝામપુરા પાલનપુરની બસ શરૂ કરાઈ છે। ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાનો વિરોધ કરનારા સિટીઝને માફી માંગી છે। તો જે રીતે 7 નવી એસટી બસોની આજથી શરૂઆત થઈ છે। ધારાસભ્ય કેયુર રોકડિયાએ પ્રસ્થાન કરાવ્યું। પાદરા નિઝામપુરા ડીસાની બસ શરૂ થઈ છે। વાઘોડિયા નિઝામપુરા અંબાજીની બસ આજથી શરૂ થઈ છે। વડોદરા ડેપોથી આ તમામ 7 બસોની શરૂઆત કરવામાં આવી છે। જે બસ કરી એ ટેમ્પરરી હતી, એના આજે બીજી 5 થઈ છે અને ત્યાં સિવાય જે વડોદરા હારીજવાળી જે બસ નથી જતી એ પણ અહીંથી જશે અને આનાથી લગભગ આજે બીજી 5 કરી છે, બીજી 5 કરવાના છે અને કેયુરભાઈ રોકડિયા પ્રયાસથી આ લોકોને મહેસાણા જિલ્લાની વસ્તીને ઉત્તર ગુજરાત જે અહીં રહે છે એને બહુ જ ફાયદો થશે। સિનિયર સિટીઝન આને મોટો લાભ મળશે, એનાથી અમે આજે બહુ ખુશ છીએ। ગયા અઠવાડિયે 1 બસ અને આ અઠવાડિયે 7 જેટલી એટલે કે 2 નવીન બસો અને 5 જેટલી બસોના રૂટ બદલીને નિઝામપુરા બસ ડેપોથી રાધનપુર, ડીસા, પાલનપુર, અંબાજી, મહેસાણા આ તમામ જગ્યા પર બસો શરૂ કરવામાં આવી છે। નિઝામપુરા બસ ડેપો જ્યારે ઘર નજીક છે તો વધુ સારી સુવિધા મળે એના માટે આ 7 જેટલી બસો જીએસઆરટીસી વિભાગ દ્વારા માનનીય મંત્રીશ્રી અમારા પ્રવીણભાઈ માળી, હર્ષભાઈ સંઘવી, માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એવું કહ્યું છે કે ડોર સ્ટેપ સુધી સુવિધા મળવી જોઈએ। તો આજે અહીંયા નવીન બસો શરૂ કરતા આ વિસ્તારના હજારો નાગરિકોના રૂપિયાની બચત થવાની છે। જે સિનિયર સિટીઝને લાસ્ટ ટાઈમ એવું કહ્યું હતું કે 5 વર્ષમાં દેખાયા નથી, પરંતુ મારે એમએલએ બને 3 વર્ષ થયા છે અને આજે સોરી કહેવા આવ્યા, પણ મેં એમને કહ્યું કે મારે તમારું સોરી નહીં, અમને તમારા આશીર્વાદ જોઈએ છે અને અમને આશીર્વાદ આપીને ગયા છે। વડોદરાના નિઝામપુરા ડેપોથી ઉત્તર ગુજરાત તરફ જવાની વધુ એસટી બસો શરૂ કરવામાં આવી છે। ગત શનિવારે 1 બસ શરૂ કરવામાં આવી હતી, ત્યાર પછી હવે આજે વધુ બસો શરૂ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના બસોને પૂજા અર્ચના કરીને તેનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો રહીશોની એને માંગણી હતી કે ભાઈ વધુ બસો દોડાવવામાં આવે અને તેને લઈને જ ધારાસભ્ય કેયુર રોકડિયા અને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા જે વધુ બસો છે તે દોડાવવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો છાણી જકાતનાકાથી જીએનએફસી અમદાવાદ, મહેસાણા, ચાણસ્મા, હારીજ થઈને રાધનપુર જશે, તેવી જ રીતના જે ડીસા સુધીની છે તેમાં છાણી જકાતનાકાથી જીએનએફસી અમદાવાદ, મહેસાણા, ચાણસ્મા થઈને ડીસા જવાની છે। એટલે ક્યાંક ને કહી શકાય કે હવે નિઝામપુરા જે બસ ડેપો છે તેનાથી 7 નવી જે એસટી બસ છે તે દોડશે, જેમાં નિઝામપુરાથી ડીસા, રાધનપુર, પાદરા નિઝામપુરા ડીસા, વાઘોડિયા નિઝામપુર અંબાજી, કરજણ નિઝામપુરા પાલનપુર, વડોદરા નિઝામપુરા ડીસા અને ડભોઈ નિઝામપુરા પાલનપુરની સાથે જ જે આ બસો છે તે સીધા જ ઉત્તર ગુજરાતના જે લોકો છે તેને કનેક્ટ કરશે। જે નિઝામપુરા બસ ડેપોની આસપાસ મહેસાણા નગર વિસ્તારમાં લાખો અને હજારોની સંખ્યામાં ઉત્તર ગુજરાતના જે વતનીઓ છે તે અહીંયા વસવાટ કરે છે અને તેઓ વાર તહેવાર હોય કે વેકેશનમાં ઉત્તર ગુજરાત તરફ જતા હોય છે, ત્યારે તેમને હવે એસટી ડેપો વડોદરા સુધી ધક્કો ખાવો નહીં પડે, અમિતનગર સુધી ધક્કો ખાવો નહીં પડે, તેઓ સીધો જ નિઝામપુરા ડેપોથી બસમાં બેસીને પોતાના ઉત્તર ગુજરાત તરફ જઈ શકશે। તે પ્રકારની વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને આજે અહીંયા બસોને પ્રસ્થાન કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।